ચાલો હવે શું છે આપણો આગળનો પ્લાન? અને આ શું પ્રાચીના હાથમાં તું અત્યારે લાવ્યો ને ગાડીમાં હતું? શું લેવડાવ્યું છે પ્રાચી? હર્ષે લેવડાવ્યું છે? ના ઓ હર્ષે લેવડાવ્યું ચટણી બનાવવા લીધું છે. હર્ષને લસણ વાળું બધું બહુ ભાવે. હા ગાર્લિક. આ ઓલું શું કહે આને? માર્બલ નહીં, માર્બલનો છે. હા માર્બલનો ઓલો ખાંડણી દસ્તો એકદમ મસ્ત. વાવ. ये देखो એકદમ મસ્ત પેકિંગ હમણાં કરી પાડવાની છે, જોજે. નો ના, ના. પાડું ભાઈ. અત્યારે જ 2 કટકા થશે ના આવે લાઈવ. જો એમાંય ખરેખર પડે તો કોક બોલતું હોય એટલે પડે જ પાછું. લાઈવ પડવાનો જ, જો દસ્તો તો પડવાનો જ છે. વાવ. એકદમ મસ્ત છે હો, પણ ચોખ્ખો ઓલું કાળા દાગ કે એવું કાંઈ નથી છે ને. આ બસ જો આમાં છે ને હર્ષ હવે એ છે ને સરસ. આપણે લસણ વર્ષને જ દેવાનું છે. આ તો સાચે. નહીં ગમે તો મને પણ આ મને મેન્ટેન કરવું મુશ્કેલ. હાથમાંથી જો પડ્યું ને તો નીચે ટાઇલ્સ પગ ગમે તે હોય ને કટકા. સીધા કટકા. હાલો એટલે. આપણે ફ્લેટ જોતા આવી. કયો ફ્લેટ જોવા જાઉં છું? અમે એકચ્યુઅલી સામે વાળો ફ્લેટ લેવાનું વિચારી છીએ. હા તો અમને ફેંકી કરતા આવડે જ છે. ચલો ચલો. ચાલો તો હવે નીકળશું પ્રાચી? હા નીકળીએ. ને આટલા તો કોણ લેશે હવે? હા હું લઉં છું ને. આ છે અમારો 10 દિવસનો લગેજ. ઓ ભાઈ 10 દિવસનો લગેજ બંધ થઈ ગયો, નહીં તો તમને સરખી રીતે બતાવત કેટલા લગેજ હતા આપણા, બેગ કેટલી. ચાલો ખોલો છોલ વઈ રીતે કે ખોલી. એ બિચારી આમ દબાઈ ગઈ છે હવે તો ચાલે. અરે ભાઈ બાય હર્ષ. फिर से सो गए. થોડીક વાર માટે 10-15 મિનિટનો બ્રેક લીધો છે ઇસ્કોન ફૂડ મોલે, અને થોડુંક નાસ્તાનો ને ઓર્ડર આપીએ ને અમે જઈશું આઈસ્ક્રીમ મોલ આગળ. કેટલા બધા બતક છે ને. હા ઘણા બધા છે. હર્ષ જાય છે એના ફ્રેન્ડ્સ પાસે. ચાલો તો અહીંયા એકદમ મસ્ત ગરમા ગરમ છોલે પૂરી આવી ગયા છે, અને અહીંયા હર્ષભાઈ એકદમ હાથ મસળીને તૈયાર થઈ ગયા છે. હાથ મસળ તો કેમ કર્યું હતું? હા હેલો જય શ્રી કૃષ્ણ. ચાલો તો હવે થોડો ઘણો નાસ્તો કરી લઈએ. અત્યારે અહીંયા ઇસ્કોને એકદમ મસ્ત નાસ્તો છોલે પૂરીનો થઈ ગયો છે. મસ્ત છાશ પીવાઈ ગઈ છે, અને હવે અહીંથી આપણે નીકળવાની તૈયારી કરીશું. અને અહીંયા હર્ષે મસ્ત બતકના ફોટોશૂટ કર્યા છે સરસ, કાનમાં ફૂલ બૂલ રાખીને. હો ફૂલ તો જો દે, જોઈ લ્યો અહીંયા લાગે છે ને મસ્ત એકદમ કજરા રે. અચ્છા અહીંયા હર્ષ ધ્યાનમાં બેસી ગયો છે. એક આશ્રમ જ ખોલી લીધો છે. આજુબાજુમાં બધા બચકાને એ હાથ ઊંચા કરીને બતાવે છે. માણસો તો કોઈ છે નહીં અમારા સિવાય. ભૈયા આપણને કહે છે જાઓ. હા આ એને ડરની સાઈન છે. આ અવાજ છે એ. ભૂખ લાગે ને ત્યારે અવાજ કરે. હા એવું જ છે. અડધા બીવે છે, અડધા નથી બીતા. જો આ એમણે એમ છે બચારા, જો કઈ નથી પીતા અહીંયા.
ચલીએ છે હલતી નથી આ બતકાને એના જમવાનો ટાઈમ થઈ ગયો છે એ રોટલી ફટાફટ ખાય છે જોઈ ત્યાંના રાડો એટલે પાડતા અત્યારે લગભગ અમે 7:30 પહોંચી ગયા હતા અને અહીંયા 8 વાગ્યા છે અહીંયા પ્રાચી કન્ફ્યુઝ છે કે શું કરું અને હવે તમને બતાવીશ અમારો સામાન છેક સુધી આપણે લગેજ બતાવ્યો જ નથી એકેય વાર પ્રાચી લાઈટ કરતો જુઓ આ છે અમારો ટ્રીપનો લગેજ એક રૂમમાં જ અત્યારે રાખી દીધો છે જેમ રખાય એવી રીતે આશનાબેનની હેલ્પથી આટલી બધી બેગ્સ છે આટલો સામાન ડેકીમાં ભરેલો હતો અહીંયા છે ને આટલા આ બધા થેલા છે આના અંદર થોડાક મોસ્ટ ઓફ જે બેગ દેખાય છે ને ધોવાના છે હા અને ટ્રોલીમાં જેટલા છે ને એ બધા બૈચા કુચા એ બધા એકદમ ક્લીન છે ને બાકી આ બધા છે ને જેટલા બેગ્સ દેખાય છે ને એ બધું ધોવાનું છે તો ચાલો પ્રાચી આજે હવે આપણે ટાટા બાય બાય કહી દો આજનો બ્લોગ પૂરો કરો પ્રોગ્રામ અહીંયા પૂરો થાય છે અમે થાયકા પાયકા છે હવે થોડું કાર નીકળાવશું થેલાની બધું કપડાં ધોવાના અલગ કરશું નવા અરેન્જ કરશું હા અને અમે થોડા થોડા fresh થાય. ફ્રેશ થાય ચાલો આવજો ગુડ નાઇટ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ